Powered by Vega. Powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. આ તરફ અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. ગોતા, શાહીબાગ, બોડકદેવ, એસજી હાઈવે વિસ્તારમાં અસર થઈ. ધૂળની ડમરી ઉડતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. ધૂળની ડમરીને કારણે વાહન ચાલકો પણ પરેશાન બન્યા હતા. સાંજે 5 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને 6 વાગતા સુધીમાં તો ધૂળની ડમરી ઉડવા લાગી અને થોડીવાર બાદ વરસાદ વરસ્યો હતો. એટલે શહેરના અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. અનેક વિસ્તારોમાં પવન સાથે ડમરી જોવા મળી અને અનેક વિસ્તારોમાં વરસાદે પણ દેખા દીધી હતી. અને આમાં આ દ્રશ્યો ભલે અમદાવાદના હોય, અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. એવું લાગી રહ્યું હતું કે જાણે આ ઉનાળો નહીં, ચોમાસું ચાલી રહ્યું છે. વાતાવરણમાં ઠંડક ચોક્કસ જોવા મળી રહી છે. ટેમ્પરેચર 2 થી 3 ડિગ્રી ડાઉન પણ ગયું છે અને આવનારા 2-3 દિવસો સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે જે દ્રશ્યો છે તે ગાંધીનગરના છે. ગાંધીનગરના તો અમદાવાદના જ દ્રશ્યો છે કે જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને પલટો આવ્યા બાદની જે સ્થિતિ આપ જોઈ શકો છો. વાદળો જુઓ આકાશમાં, ધૂળની ડમરીઓ જુઓ જે ધાબા પરથી વિડીયો ઉતારાયો છે તે. અને એ સિવાય રોડ રસ્તા પર અચાનક વાતાવરણ બદલાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. સાંજનો સમય હતો કે જ્યાં સામાન્ય રીતે પણ વિઝિબિલિટી ઓછી હોય, ત્યાં ધૂળની ડમરી અને વાતાવરણ પલટાવાને કારણે વાહન ચાલકોને ખાસ તકલીફ પડી હતી. અને અપેક્ષા બહારની આ જ્યારે ઉનાળામાં આ પ્રકારનો વરસાદ વરસતો હોય છે ત્યારે લોકો પણ એ રીતે તૈયાર નથી હોતા. એટલે લોકો ભીંજાયા પણ ખરા. એ સિવાય ધૂળની ડમરીઓને કારણે હેરાન પણ થયા. અને 5-6 વાગે Powered by Vega. Powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.